મહારાષ્ટ્ર ચૂંટણીના મોટા સમાચાર. કોંગ્રેસે સીએમ પદ પર દાવો ઠોક્યો. દિગ્ગજે કહ્યું એમવીએ જીતશે તો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે મહાવિકાસ આઘાડી સીએમના ચહેરા અંગે નિર્ણય કરી લે. ત્યારે કોંગ્રેસ અને શરદ પવારે કહ્યું હતું કે અત્યારે ચૂંટણી એક થઈને લડીએ અને આ અંગે નિર્ણય પછી લેવામાં આવશે. આ રીતે ઉદ્ધવ ઠાકરેનો દાવો સાઇડલાઇન કરી દેવાયો હતો. પરંતુ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે હવે મતદાન નજીક છે ત્યારે સીએમ પદ અંગે કોંગ્રેસનો દાવો ઠોકતા મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે મહાવિકાસ આઘાડી ચૂંટણી જીતશે અને આગામી સીએમ હવે કોંગ્રેસના જ કોઈ નેતા હશે. પૂર્વ મુખ્યમંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે આરએસએસના એક વરિષ્ઠ નેતાએ મારો સંપર્ક કર્યો હતો અને મને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું, પણ હું કોંગ્રેસમાં જ રહીશ અને આ વખતે ચૂંટણી પછી અમારામાંથી જ કોઈ મુખ્યમંત્રી બનશે. હવે ઉદ્ધવ ઠાકરે જૂથ પણ પૃથ્વીરાજ ચૌહાણના કોંગ્રેસના સીએમ પદનો દાવો કરતા નિવેદન પર પ્રતિક્રિયા આપી શકે છે. ખાસ કરીને ચૂંટણી વચ્ચે પૃથ્વીરાજ ચૌહાણે એવો દાવો કરતા મહાગઠબંધનમાં નવી ચર્ચા છંછેડાઈ શકે છે. પૃથ્વીરાજ ચૌહાણે પણ સ્વીકાર્યું છે કે દક્ષિણ કરાડ બેઠક પર અમને મજબૂત હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. સામે ભાજપના અતુલ ભોસલે મેદાને છે, જે કહે છે કે જો હું ચૂંટણી જીતીશ તો આ વિસ્તારમાં વધુ ફંડ લાવીશ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.